ઠાકોરજીના લાલજી મહારાજના દર્શન કરી અને સ્ટેજ ઉપર પધારશે. યજમાન પરિવારના જે મયુર અને તૃષાર બંને ભાઈઓ છે એ પણ વક્તાશ્રીનું અને પોથીજીનું પૂજન કરવા માટે સ્ટેજ ઉપર આવે. અને જે વ્યાસપીઠ ઉપર મહારાજની મૂર્તિ સ્વરૂપ પધરાવ્યું છે એમના માટે ખૂબ સરસ નોટોનો હાર જે દીકરીઓએ બનાવ્યો છે, ખૂબ મહેનત કરી જેમના નામ લો એ પણ મહારાજની જે વ્યાસપીઠ પર મૂર્તિ બિરાજમાન છે એને હાર ધારણ કરવા માટે સ્ટેજ ઉપર આવે. દેવાંશીબેન, પાર્થવીબેન, રાધિકાબેન, માધવીબેન અને વૈષ્ણવીબેન આ જે દીકરીઓ છે એ સ્ટેજ ઉપર આવી અને જે મહારાજની વ્યાસપીઠ પર પ્રતિમા છે એને સૌપ્રથમ હાર પહેરાવી અને પૂજન કરે. આવો ઝડપથી સુંદર નોટોનો હાર આ દીકરીઓએ મહારાજને માટે બનાવ્યો છે. આજે તારીખ 4/11/2024 આજે તારીખ 6/11/2024 બુધવાર લાભ પાંચમનો આજે શુભ દિન છે. વર્ષો પહેલાં જે રીતે મહારાજે બાલમુકુંદ ભવનનો વાસ્તુ મહોત્સવ લીધો હતો, ઘણા બધા દેશ અને વિદેશથી અને ગામડાઓમાંથી મહારાજના એ જૂનાગઢના બાલમુકુંદ ભવનના વાસ્તુ મહોત્સવમાં ભક્તો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી પધાર્યા હતા. સ્વયં મહારાજ પણ અતિ રાજી થઈ અને એ વાસ્તુ મહોત્સવમાં જોડાયા હતા અને ભક્તોને ખૂબ જ પોતાની હૃદયના દિલની લગડીના આશીર્વાદ આપ્યા હતા. આજે પણ આપણે જ્યારે એ વાસ્તુ મહોત્સવનો વિડીયો જોઈએ છીએ ત્યારે મહારાજ અને ભક્તોનો જે અરસપરસ જે ભાવ છે, જે રાજીપો છે એ આપણે વિડીયોમાં પણ પ્રત્યક્ષ જોઈ શકતા હોઈએ છીએ. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. ખૂબ જ સુંદર નોટોનો હાર આ દીકરીઓએ મહારાજને ધારણ કરાવ્યો છે. દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસોએ પણ મહારાજના મંદિરની આગળ રંગોળી પૂરી અને મહારાજને આપણે વિશેષ રાજી કર્યા છે. હવે સૌપ્રથમ યજમાન પરિવાર આવી વક્તાશ્રીનું હાર પહેરાવી પૂજન કરશે. આવો એક હાર અને પૂજાની થાળી યજમાન પરિવાર પૂજન કરશે. ત્યારબાદ એક હાર લઈ અને દીકરીઓ વક્તાશ્રીનું અને ત્યારબાદ આપણા બંને આચાર્ય મહારાજનું પૂજન કરશે. આપણે મહારાજના લીલા ચરિત્રો, ઐશ્વર્યો અને ગુણોના વર્ણનની કથા, મહારાજના જીવન ચરિત્રની કથા આપણે સાંભળી રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ કે જેનો મહિમા મહારાજે અપાર અને અતૂટ કહ્યો છે. જે ગ્રંથમાં ભગવાન સાક્ષાત મૂર્તિમાન બિરાજમાન છે, જે ગ્રંથને મહારાજે પોતાની મૂર્તિ કહી છે, એવી શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ, એનું પૂજન અને બધું સરસ રીતે અહીંયા થઈ રહ્યું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે હાર પહેરાવી ભગતનું પૂજન યજમાન પરિવાર કરશે. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. હવે આપણા મહોત્સવમાં ઉપસ્થિત કુંકાવાવ તીર્થના આચાર્ય મહારાજ પૂજ્ય વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ અને ટુકડા ગોસાના આચાર્ય મહારાજ પૂજ્ય શ્વેતાયનાચાર્યજી મહારાજ એમને પણ હાર પહેરાવી અને યજમાન પરિવાર પૂજન અને સ્વાગત કરશે. આવો આચાર્ય મહારાજ પાસે. જે લાલજી મહારાજની મૂર્તિઓમાં જે હાથમાં ગુલાબનું પુષ્પ ધરાવવાનું છે એ પણ
જે દીકરીઓએ સ્ટેજ ઉપર આવી અને હાર પહેરાવ્યો એ જ દીકરીઓ ત્યાં પણ લાલજી મહારાજના હાથમાં ગુલાબના ફૂલ ધરાવે, ત્યાં ગુલાબના ફૂલ રાખવામાં આવ્યા છે. પોતાના સ્વહસ્તે કોઈ પણ મહારાજ રહી ન જાય એ રીતે. કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આવો આચાર્ય મહારાજનું પૂજન કરવા માટે ઝડપથી મહારાજને પુષ્પહાર પહેરાવી. હવે 2 મિનિટ ધૂન અને ત્યારબાદ મહારાજની કથા એની શરૂઆત થશે. 2 મિનિટ ધૂન બોલાવી અને ત્યારબાદ કથાની શરૂઆત કરશે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, 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 અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કણકંબરા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કણકંબરા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આરતી સ્વયંસેવકો બહેનોમાં પહોંચાડે. આરતી બહેનોમાં આરતી પહોંચાડવામાં આવે. આજની નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આજની રસોઈના જે યજમાન પરિવાર છે, સવારના નાસ્તાના જે યજમાન છે, કણકંબરા ગોપાલ બાલ આજની સવારના નાસ્તાના જે યજમાન છે ઉષાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ, હસ્તે બીના, રક્ષા અને નેહા, ગામ મુંબઈ કાંદીવલી. એ બહેનોના પરિવારમાંથી હોય નીચે લાલજી મહારાજની મૂર્તિની આરતીમાં જોડાય. આજની બપોરની રસોઈના જે યજમાન પરિવાર છે પરમધામ નિવાસી રામજીભાઈ ડાયાભાઈ બગીચા, હસ્તે જયશ્રીબેન જયંતિલાલ બગીચા, હસ્તે માનસીબેન કલ્પેશભાઈ બગીચા અને હસ્તે રાધિકાબેન. આજે સવારની અને બપોરની રસોઈના જે યજમાન પરિવાર છે એમાંથી બહેનો હોય એ લાલજી મહારાજની મૂર્તિ પાસે પધારે અને એમાં જે ભાઈઓ હોય અહીંયા સ્ટેજ ઉપર આવો જયંતિ ભગત એ સ્ટેજ ઉપર મહારાજની આરતી માટે પધારે નરેન્દ્રભાઈને. અને કથાની પોથીના યજમાન બહેનો પણ આગળ લાલજી મહારાજ પાસે આવે. આરતી પ્રગટાવો બહેનોના વિભાગમાં. બહેનોના વિભાગમાં આરતી પ્રગટાવો. જેમનું નામ લેવામાં આવ્યું છે એ સ્ટેજ ઉપર આવો જયંતિ ભગત સ્ટેજ ઉપર ઝડપથી આરતી માટે પધારે. બધા જ ભાવથી પ્રેમથી મહારાજની આ આરતીના લાભમાં આપણે સૌ જોડાઈએ. જેમના નામ લેવામાં આવ્યા એ ભક્તો, પુરુષ ભક્તો સ્ટેજ ઉપર આવે અને સ્ત્રી ભક્તો લાલજી મહારાજની મૂર્તિ પાસે આગળ આવી અને આરતીનો લાભ લે. સૌ ભક્તો સાથે હૃદયથી આરતીમાં આપણે જોડાઈએ.
બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જયંતરયામી પ્રભુ જયંતરયામી સાક્ષાત પ્રગટ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોકયુધાર્યા અગણિત લોકયુધાર્યા આપી ચરણ સેવા પ્રભુ જયંતરયામી નારાયણ હરિ કૃષ્ણયનાદિ વલ્લભ છો સ્વામી કૃષ્ણ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી દર્શન દીન દયાળુ દેજો જયંતરયામી પ્રભુ જયંતરયામી સાક્ષાત પ્રગટ વિરાજો સાક્ષાત પ્રગટ વિરાજો છો તમે બહુ નામી પ્રભુ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની મહારાજની જય શ્રી લાલજી મહારાજની જય પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની મહારાજની જય કમળા ગોપાલ બાલની બાલની જય બાલકૃષ્ણ મહારાજની જની જય શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળ મંડળની જય પરમ ધામા
અનાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ ભગવાનની ભગવાનની જય. જય. પવિત્ર જુનાગઢ ધામને આંગણે આજે લાભ પાંચમનો એવો શુભ દિન છે કે જે શુભ દિને મહારાજના પ્રસાદી ભવનનું વાસ્તુ પૂજન થઈ રહ્યું છે. આ પ્રસાદી ભુવનના વાસ્તુ પૂજનમાં જે ગામ જામવંથલી અને હાલ પૂનાના હસમુખ ભગત જેરામ ભગત મકવાણા એમનો પરિવાર એ યજ્ઞ અને પૂજા વિધિમાં બેઠો છે. આપણે સૌ ભક્તો અહીંયા સભા મંડપમાં બિરાજમાન છીએ, પણ છતાંય આપણને અહીંયા સ્ટેજ ઉપર એ વાસ્તુ પૂજનની તમામ વિધિના પણ આપણને દર્શનનો લાભ મળશે. સ્ટેજ ઉપર જોઈએ છે એ પ્રમાણે યજમાન પરિવાર વાસ્તુ પૂજનમાં એ બેઠો છે. મહારાજના પ્રસાદીના ઠાકોરજીના આપણને દર્શન થઈ રહ્યા છે. જે ઠાકોરજી આપણે અત્યારે એલઈડી સ્ક્રીનમાં દર્શન કરી રહ્યા છીએ એ પ્રસાદીના ઠાકોરજી અત્યારે ત્યાં બિરાજમાન છે અને તેમના સાનિધ્યમાં સંપૂર્ણ વાસ્તુ પૂજન મહોત્સવ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પૂજ્ય દયાળજી ભગત મનાણી સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આવો દયાળજી ભગત જે નીચે બેઠા છે સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન સ્વીકારે. આપણા મહારાજે આ લોકમાં પધારી અનેક જીવાત્માઓના કલ્યાણને માટે જે કાંઈ પણ કાર્ય કર્યા છે એ કોઈ પણ વ્યક્તિને એને વખાણ કરવા પડે. મહારાજના શાસ્ત્રોની રચના હોય, સ્વયં પોતાની મૂર્તિ મહારાજે સ્વહસ્તે લાલજી મહારાજની પોતાના ભક્તોને પૂજવા આપી. એટલું જ નહીં, 57 શાસ્ત્રોની રચના કરી અને આખા વિશ્વને એ શાસ્ત્રો મહારાજે અર્પણ કર્યા. પોતાના સ્વહસ્તે પોતાની જ હયાતીમાં પોતાના ભક્તોને દીક્ષા આપી અને ખૂબ જ રાજી કર્યા. અને એટલો બધો મહારાજનો પોતાના ભક્તો ઉપર રાજીપો છે કે મહારાજે પોતાના ભક્તોને ક્યાંય કોઈ પણ પ્રકારે રાજી કરવામાં ખામી રાખી નથી. વિશેષ ને વિશેષ ભક્તો રાજી થાય એવા જ મહારાજે પોતાના જીવનમાં કાર્યો કર્યા છે. જેમ ભગવાનની ઈચ્છા હતી તેમ ભગવાન વર્ત્યા છે. ભક્તોને ખૂબ મહારાજે રાજી કર્યા છે અને મહારાજે પણ ભક્તોને ખૂબ રાજી કર્યા છે. આવા મોટા મોટા ભક્તોના આપણને સ્ટેજ ઉપર દર્શન થઈ રહ્યા છે. પૂજ્ય દયાળજી ભગત વર્ષો સુધી જેમણે ફુલવાડી અને બ્રહ્મ પેલેસ મંદિરમાં પૂજારી તરીકે રહી મહારાજની વિશેષ પૂજા કરી રાજી કર્યા છે એવા દયાળજી ભગત પણ વક્તા અને પૂજ્ય આચાર્ય મહારાજનું પૂજન અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલે વાત કરી એમ આજે સવારની આ કથાનો લાભ પણ પૂજ્ય શાંતિલાલ ભગત આપવાના છે અને બપોર પછીની કથાનો લાભ પણ પૂજ્ય શાંતિલાલ ભગત જ આપવાના છે. કારણ કે આજે બપોર પછી 5 વાગ્યે બાલકૃષ્ણ મહારાજનો જન્મોત્સવ છે. બરોબર બપોરે 5 વાગે મહારાજના જન્મોત્સવને ખૂબ જ ધામધૂમથી આપણે ઉજવવાના છીએ. એટલે બરોબર બપોરે 5 વાગ્યા સુધીમાં મહારાજના એ પ્રાગટ્યની કથા પહોંચે એ પ્રમાણે ભગત આપણને કથા વાર્તાનો લાભ આપશે. વિશેષ ને વિશેષ આપણને કથા વાર્તાનો લાભ મળે એના માટે પૂજ્ય વક્તાશ્રીને વિનંતી છે કે હવે મંગલાચરણ કરી અને કથાની શરૂઆત કરે. વિશેષ કથા વાર્તાનો લાભ મળે એના માટે આપણે ભગતને હવે વિનંતી કરીએ. બપોર પછી બાલકૃષ્ણ જન્મોત્સવની કથા આવશે. ભગત જ કથાનું શ્રવણ કરાવશે. જે પ્રમાણે સમયે ભગવાનના પ્રાગટ્યની કથા આવે એ પ્રમાણે કથાને ક્રમશઃ લાઈનમાં લઈ અને મહારાજને અને ભક્તોને વિશેષ રાજી કરશે. પૂજ્ય શાંતિલાલ ભગત.